હે ગાઈસ, સ્વાગત છે તમારું મારી ચેનલ ભારતીય ફૂડ મેજિકમાં। આજે હું તમારા સાથે શેર કરવાની છું કેબેજ ચીઝ સેન્ડવિચની રેસિપી। અને આ સેન્ડવિચ છે એકદમ જ યુનિક સેન્ડવિચ બને છે અને તમે આવી સેન્ડવિચ કોઈ દિવસ ખાધી પણ નહીં હોય તો તમે આ સેન્ડવિચ ઘરે જરૂરથી ટ્રાય કરજો। પણ એકદમ ટેસ્ટમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને તમે બાળકોને આ રીતે ખવડાવો તો એ ખાઈ પણ લે ને એ લોકોને ટેસ્ટી પણ લાગે। તો તમે એ લોકોને લંચ બોક્સમાં પણ આપી શકો અથવા તો સાંજના ટાઈમે તમે નાસ્તા માટે પણ બનાવી શકો। એટલી સરસ મસ્ત સેન્ડવિચ બને છે। તો સૌથી પહેલાં આપણે સ્ટફિંગ તૈયાર કરવાનું છે। એના માટે મેં 2 ટીસ્પૂન જેટલું ઓઇલ લીધું છે અને એમાં બટર ઉમેરવાનું છે, એક નાનું ક્યુબ, અને કોબીજને મેં આવી રીતે મોટું સમારી લીધું હતું એની મેં 2 કપ જેટલું લીધું હતું ને એક બટેકું લેવાનું છે મીડિયમ સાઇઝનું, એની છાલ ઉતારીને મેં નાના નાના ક્યુબ્સમાં કટ કરી લીધું હતું અને એને આપણે એડ કરી દેવાનું પેનમાં અને સ્વાદ મુજબ મીઠું એડ કરવાનું અને એને 1 થી 2 મિનિટ માટે હાઈ ફ્લેમ ઉપર આપણે સાંતળી લેવાનું છે અને પછી આપણે એમાં જરૂર મુજબ પાણી એડ કરી અને ઢાંકણ ઢાંકીને આપણે કૂક કરી લેશું એટલે આપણા કોબીજ ને બટેકા છે એ સરસ કૂક થઈ જાય। અને કૂક થઈ જાય પછી આપણે એમાં લાલ મરચું પાવડર એડ કરવાનું છે 1/2 ટીસ્પૂન જેટલું અને ગરમ મસાલો એડ કરવાનો છે 1/4 ટીસ્પૂન જેટલો અને લાલ મરચું પાવડરનું પ્રપોર્શન તમે તમારા ઈચ્છા મુજબ વધતું અથવા તો ઘટતું કરી શકો। તમે જે મુજબ તીખું ખાતા હોય એ મુજબ એડ કરજો। પછી ધાણા જીરું પાવડર એડ કરવાનો છે 1/2 ટીસ્પૂન જેટલો અને કાળા મરીનો પાવડર એડ કરવાનો છે, એ પણ 1/4 ટીસ્પૂન જેટલો ઉમેરશું અને ચપટી જેટલી હળદર ઉમેરવાની છે 1/4 ટીસ્પૂન જેટલી અને મીઠું છે તો આપણે પહેલાં ઉમેરી જ દીધું હતું અને પછી આ બધી જ વસ્તુને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાની છે। બટેકા અને કોબીજ છે તો ચડી જ ગયા છે પણ આપણે જે મસાલા એડ કરેલા છે એ કોબીજ અને બટેકા સાથે એકદમ સરસ મિક્સ થઈ જાય ત્યાં સુધી એને હાઈ ફ્લેમ ઉપર આપણે 1 થી 2 મિનિટ માટે સાંતળી લેવાનું છે। તમે જોઈ શકો છો કે આપણું સ્ટફિંગ છે એ તૈયાર થઈ ગયું છે, તેને આપણે સાઈડમાં રાખી દઈશું। હવે આપણે એક બ્રેડ સ્લાઇસ લેવાની છે, એના ઉપર બટર અને ગ્રીન ચટણી સ્પ્રેડ કરશું। આની પહેલાં ઘરે ગ્રીન ચટણી કઈ રીતે બનાવી એની મેં રેસિપી મારી ચેનલ ઉપર બતાવેલી છે, જો તમે એ ન જોઈ હોય તો એ પણ જોઈ લેજો। અને મારી ચેનલમાં મેં પ્લેલિસ્ટ બનાવેલું છે કે તમને અલગ અલગ ચટણી, પછી સેન્ડવિચમાં વેરાયટી, મેગીની વેરાયટી, પછી ગુજરાતી રેસિપીઝ, પંજાબી રેસિપીઝ અને બીજા ઘણા બધા નાસ્તા અને ખાસ કરીને ઘરે હેલ્ધી જ્યુસ કઈ રીતે બનાવવા એની પણ મેં અલગથી પ્લેલિસ્ટ બનાવેલી છે, જો તમે એ ન જોઈ હોય તો એ પણ જોઈ લેજો। અને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમને મારી રેસિપીસ કેવી લાગે છે અને નેક્સ્ટ તમારે મારી પાસેથી કઈ રેસિપી શીખવી છે એની પણ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। અને હવે આપણે એમાં આપણું જે સ્ટફિંગ આપણે બનાવ્યું હતું એ સ્પ્રેડ કરી દઈશું અને સારા પ્રમાણમાં સ્ટફિંગ છે સ્પ્રેડ કરવાનું અને સ્ટફિંગ સ્પ્રેડ થઈ જાય પછી આપણે એના ઉપર ચીઝ એડ કરવાનું છે। મેં અહીંયા પ્રોસેસ ચીઝનો ઉપયોગ કરેલો છે, જો તમને મોઝરેલા ચીઝ ભાવતું હોય તો તમે મોઝરેલા ચીઝનો પણ ઉપયોગ કરી શકો અને ચીઝ તમે તમારી ઈચ્છા મુજબ તમને જેટલું ભાવતું હોય એટલું તમે ગ્રેટ કરી શકો। અને હવે આપણે બીજી બ્રેડ સ્લાઇસ લેવાની છે અને એના ઉપર પણ આપણે બટર અને ગ્રીન ચટણી સ્પ્રેડ કરી દઈશું અને જો તમને જો થોડોક સ્વીટ ટેસ્ટ પસંદ હોય તો તમે આ સ્ટેજે ગ્રીન ચટણીની જગ્યાએ તમે ટોમેટો કેચઅપ પણ સ્પ્રેડ કરી શકો અથવા તો કોઈ બી પિઝા સોસ હોય એ પણ સ્પ્રેડ કરી શકો, એનો ટેસ્ટ પણ સરસ લાગે। અથવા તો જો તમને મેયોનીઝ પસંદ હોય તો તમે મેયોનીઝ પણ સ્પ્રેડ કરી શકો, એનો ટેસ્ટ પણ સરસ લાગે છે। અને ચટણી આપણી છે એકદમ સરસ સ્પ્રેડ થઈ ગઈ છે અને હવે આપણી જે સેન્ડવિચ છે એ તૈયાર થઈ ગઈ છે અને ઉપરની બ્રેડ સ્લાઇસ ઉપર આપણે બટર સ્પ્રેડ કરી દઈશું અને સેન્ડવિચને આપણે ટોસ્ટ કરી લેવાની છે એટલે સેન્ડવિચનું ઉપર એકદમ સરસ ક્રિસ્પી થઈ જાય। તમે જોઈ શકો છો કે મેં સેન્ડવિચને ટોસ્ટ કરી લીધી છે। હવે આપણે એને 2 ભાગમાં કટ કરી લેશું અને સેન્ડવિચને મેં ટોમેટો કેચઅપ સાથે સર્વ કરેલી છે। તમે જોઈ શકો છો કે એકદમ સરસ સેન્ડવિચ બની છે અને હવે આપણે એને સર્વ કરી લેશું કેચઅપ સાથે। તમે ઘરે આ રેસિપી જરૂરથી ટ્રાય કરજો અને તમારા રિવ્યૂઝ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને
અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને મારા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળી જાય. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.